चलो मित्रों, हवे આપણે પ્રકરણ 3 ધોરણ 11 નું છેલ્લું લેક્ચર આપણે ભણીએ છીએ. પાઠનો અંત છે. આજે છેલ્લો ટોપિક છે. આપણે ગઈ વખતે સંયોજકતા ઓક્સિડેશન આંક વિશે વાત કરી ગયા. છેલ્લો ટોપિક આવર્તી વલણ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. ચલો, તમને બધાને ખબર છે કે આડી હરોળને આપણે શું કીધું છે? તત્વોની આડી હરોળને આપણે આવર્ત કીધેલું છે. બરાબર જો હું 2 મિનિટ રિવિઝન કરી દઉં છું. બરાબર છે? બોલો, તત્વોની આડી હરોળમાં બોલો પરમાણુ ક્રમાંક વધે, પરમાણ્વીય ક્રમાંક વધે તેમ આયનીય પરમાણ્વીય કદ છે. ચલો, પરમાણ્વીય કદ, આયનીય ત્રિજ્યા શું થાય? ઘટે. કદ ઘટે, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ વચ્ચે અંતર ઘટે, આકર્ષણ વધે, ને આકર્ષણ વધતું હોવાથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે શક્તિ વધારે આપવી પડે, એટલે આયનીકરણ એન્થાલ્પી વધે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ થાય, વધુ ઋણ મૂલ્ય મળે. તો તમે કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ છો એમ શું થાય ભાઈ? પરમાણ્વીય કદ છે, આયનીય ત્રિજ્યા છે, બરાબર છે, એ ઘટશે, આયનીકરણ એન્થાલ્પી વધશે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ થશે. બરાબર, એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ મળે. અને આનાથી ઊંધી વાત કરવી હોય, સમૂહમાં વાત કરવી હોય તો પરમાણ્વીય ક્રમાંક વધે, બરાબર છે, એમ પરમાણ્વીય કદ અને આયનીય ત્રિજ્યા વધે, કદ વધે, અંતર વધે, આકર્ષણ ઘટે, ને આકર્ષણ ઘટતું હોવાથી ઇલેક્ટ્રોનને દૂર કરવા શક્તિ ઓછી આપવી પડે, એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય ઓછું ઋણ થાય, ઓછું ઋણ થાય એમ લખીએ. પછી આપણે આ પણ વાત કરી, આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ એમ ધાત્વીય લક્ષણ અથવા ધાત્વીય ગુણ ઘટે, અધાત્વીય ગુણ વધે. જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ ધાત્વીય ગુણ વધે, અધાત્વીય ગુણ ઘટે. બરાબર છે? આટલી વસ્તુ આપણે કીધેલી. આમ જેમ વિદ્યુત ઋણતા પણ શું થાય? વિદ્યુત ઋણતા વધે. સમૂહમાં વિદ્યુત ઋણતા ઘટે. તો આ બધી વસ્તુની આપણે ચર્ચા કરી ગયા છીએ. હવે તમે આવર્ત કોષ્ટકના છેડા ઉપર રહેલા તત્વો વધુ પ્રતિક્રિયાત્મક છે, વધુ પ્રતિક્રિયાત્મક છે એટલે વધુ સક્રિય છે. છેડા ઉપરના, દાખલા તરીકે આવર્ત કોષ્ટક છે, આ બોર્ડ સપોઝ કે આવર્ત કોષ્ટક છે, તેની ડાબી બાજુ સમૂહ 1, 2 જે છે એ વધુ પ્રતિક્રિયાત્મક છે. જમણી બાજુના સમૂહ 17 જેને આપણે હેલોજન તત્વો કીધા છે એ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે. સમૂહ 1 ને આપણે આલ્કલી તત્વો કીધા છે. એટલે છેડા ઉપરના તત્વો વધુ પ્રતિક્રિયાત્મક છે, જ્યારે મધ્યમાં રહેલા તત્વોની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે.
બરાબર, આની પ્રતિક્રિયાત્મકતા કેવી છે ભાઈ? વધુ. છેડા ઉપરની આની પણ પ્રતિક્રિયાત્મકતા વધુ. બરાબર, મધ્યમાં રહેલા તત્વોની પ્રતિક્રિયાત્મકતા કેવી હોય છે ભાઈ? ઓછી હોય છે. બોલો, આ આલ્કલી તત્વોની પ્રતિક્રિયાત્મકતા વધુ છે, એની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે, એટલે એ લોકો સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવીને, બરાબર છે, એક ઇલેક્ટ્રોન ગુમાવીને M+ ધન આયન બનાવે. આ હેલોજન તત્વોની પ્રતિક્રિયાત્મકતા વધુ છે, એની વિદ્યુત ઋણતા વધુ છે, આથી એ લોકો સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવીને X- જેવા ઋણ આયન બનાવે. તો બરાબર યાદ રાખજો દોસ્તો, પ્રતિક્રિયાત્મકતામાં શું થાય કે ભાઈ છેડા ઉપરના જે તત્વો જે છે એમની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે અને મધ્યમાં રહેલા તત્વોની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે. કે સાહેબ આ પ્રતિક્રિયાત્મકતા કેવી રીતે નક્કી થાય? તો કે ભાઈ તત્વો એટલે કે પરમાણુ એ O2 અને X2 સાથે કેટલી સરળતાથી પ્રક્રિયા કરે છે એને આધારે નક્કી થાય છે. તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા કોને આધારે નક્કી થાય છે? તો કે ભાઈ એ તત્વો ઓક્સિજન અને હેલોજન સાથે, X2 એટલે હેલોજન સાથે સરળતાથી પ્રક્રિયા કરે તો એની પ્રતિક્રિયાત્મકતા વધારે છે એમ કહેવાય. એટલે તત્વો એ O2 અને X2 સાથે તત્વોની X2 અને O2 સાથેની પ્રક્રિયા પરથી પ્રતિક્રિયાત્મકતા નક્કી થાય. એટલે કયું તત્વ સરળતાથી ઓક્સિજન સાથે અથવા હેલોજન સાથે જોડાય છે એનો અર્થ કે એની પ્રતિક્રિયાત્મકતા વધારે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ, બોલો આ પહેલા તત્વ આલ્કલી તત્વો જેને કીધા છે, પહેલો સમૂહ જેને આપણે શું કીધું ભાઈ? આલ્કલી તત્વો. બોલો આ આલ્કલી તત્વો સરળતાથી ઓક્સિજન સાથે સંયોજાય, O2 સાથે સંયોજાય, સરળતાથી શું બનાવે ભાઈ? ઓક્સાઇડ બનાવે છે. આ હેલોજન તત્વો પણ સરળતાથી O2 સાથે જોડાઈને શું બનાવે છે ભાઈ? ઓક્સાઇડ બનાવે છે. ક્લિયર દોસ્તો? તો પ્રતિક્રિયાત્મકતા પાકું એકદમ આવર્ત કોષ્ટકમાં બંને છેડા ઉપર રહેલા તત્વોની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે હોય, મધ્યમાં રહેલા તત્વોની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય. ડાબી બાજુના તત્વો જે છે જેને આપણે આલ્કલી તત્વો કહીશું, સમૂહ એકના તત્વો જેની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે, એની આયનિક એન્થાલ્પી સૌથી ઓછી છે, આથી એ સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે. એ લોકો સરળતાથી ઓક્સિજન સાથે જોડાય ઓક્સાઇડ બનાવે છે. 17 સમૂહ જેને આપણે હેલોજન સમૂહ કીધો છે, હેલોજન તત્વો કીધા છે, એની પણ પ્રતિક્રિયાત્મકતા વધારે છે, એની વિદ્યુત ઋણતા વધુ છે, આથી એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે. આ હેલોજન તત્વો પણ ઓક્સિજન સાથે શું બનાવે છે ભાઈ? ઓક્સાઇડ બનાવે છે. ક્લિયર દોસ્તો? હવે આ જે ઓક્સાઇડ જે બને છે એ ઓક્સાઇડ કેવા હોય છે એની આપણે વાત કરીએ. ચલો આપણે આજે ડાબી બાજુના જે તત્વો જે છે અને જમણી બાજુના તત્વો, મેં હમણાં તમને કીધું ડાબી બાજુના તત્વો અને જમણી બાજુના તત્વો, બોલા બંનેની પ્રતિક્રિયાત્મકતા કેવી છે? વધારે છે. આ બંને વધુ પ્રતિક્રિયાત્મક છે. બંને કેવા છે ભાઈ? વધુ પ્રતિક્રિયાત્મક છે. ચાલો, બંને O2 સાથે શું બનાવશે ભાઈ? ઓક્સાઇડ બનાવે છે. બંને O2 સાથે શું આપે ભાઈ? ઓક્સાઇડ બનાવે છે. હવે યાદ રાખજો, આ ડાબી બાજુના જે તત્વો જે છે એ ઓક્સિજન સાથે સંયોજાઈને
બેઝિક ઓક્સાઇડ બનાવે છે, જ્યારે જમણી બાજુના તત્વો ઓક્સિજન સાથે સંયોજાઈને એસિડિક ઓક્સાઇડ બનાવે છે. દાખલા તરીકે Cl2O7 બરાબર છે, Cl2O7 છે, અહીંયા Na2O છે, બરાબર છે. તો હંમેશા યાદ રાખો દોસ્તો, બાજુવાળા જે ડાબી બાજુવાળા જે તત્વો જે છે એ કયા પ્રકારના ઓક્સાઇડ બનાવશે? બેઝિક ઓક્સાઇડ બનાવે, અને જમણી બાજુના જે છે તત્વો એ એસિડિક ઓક્સાઇડ બનાવે. બરાબર છે, આ યાદ રાખજો. એટલે તમે ટૂંકમાં તમે આમ બી કહી શકો, આવર્તમાં ડાબીથી જમણી તરફ જશો એમ શું થશે? ઓક્સાઇડોની બેઝિકતા ઘટશે, આ બાજુ આવશે એમ એસિડિકતા વધશે, ઓક્સાઇડોની એસિડિકતા વધે. યાદ રાખજો આ વાક્ય. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો એમ ઓક્સાઇડોની બેઝિકતા વધે અને ઓક્સાઇડોની એસિડિકતા ઘટે. ક્લિયર દોસ્તો? તો બરાબર યાદ રાખજો. ટૂંકમાં ડાબી બાજુવાળા તત્વોના જે ઓક્સાઇડ જે છે બધા બેઝિક હશે, જમણી બાજુવાળા જે તત્વો જે છે એના ઓક્સાઇડ કેવા હશે ભાઈ? એસિડિક હશે. વચ્ચેના તત્વો O2 સાથે એની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે, બસ. એટલે O2 સાથે શું કરશે ભાઈ? આવર્ત કોષ્ટક ની વચ્ચેના તત્વોની O2 સાથે પ્રક્રિયા થઈને ઉભય ગુણધર્મી ઓક્સાઇડ બનાવે. કેવા બનાવે ભાઈ? ઉભય ગુણધર્મી ઓક્સાઇડ બનાવે છે. આ ઉભય ગુણધર્મી ઓક્સાઇડ એટલે એ એસિડ અને બેઝ બંને તરીકે વર્તે. એસિડ અને બેઝ બંને તરીકે વર્તે અને ઉભય ગુણધર્મી કહેવાય. Al2O3 છે, AS2O3 છે, એના ઉદાહરણ તમે આપી શકો. અને જે ઓક્સાઇડ એસિડ કે બેઝ તરીકે વર્તતા નથી એને તટસ્થ ઓક્સાઇડ કહેવાય. કયા ઓક્સાઇડ કહેવાય ભાઈ? તટસ્થ ઓક્સાઇડ કહેવાય. CO છે, NO છે, N2O છે, બરાબર છે. અહીંયા તમે બીજા ઉદાહરણ આપો તો SO2 છે, અહીંયા NO2 છે, સોરી અહીંયા NO2, બરાબર છે. અહીંયા K2O છે. આ તટસ્થ ઓક્સાઇડ એસિડ કે બેઝ તરીકે વર્તતો નથી. એસિડ કે બેઝ તરીકે વર્તતો નથી. ક્લિયર દોસ્તો? તો ઓક્સાઇડ તમારે 4 પ્રકારના થઈ ગયા. ઓક્સાઇડ કેટલા પ્રકારના થયા ભાઈ? 4 પ્રકારના. કયા 4 પ્રકાર? એસિડિક ઓક્સાઇડ, બેઝિક ઓક્સાઇડ, ઉભય ગુણધર્મી ઓક્સાઇડ અને તટસ્થ ઓક્સાઇડ. કોઈ કહે સાહેબ એસિડિક ઓક્સાઇડ કેવી રીતે ખબર પડે? તો સાવ સિમ્પલ છે. જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવે એને એસિડિક ઓક્સાઇડ કહેવાય. જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવે એને બેઝિક ઓક્સાઇડ બનાવે. અને જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે છે એસિડ બેઝ બંને તરીકે વર્તે છે તેને ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કહીશું. યાદ રાખજો બધા. ડાબી બાજુવાળા બધા તત્વો બેઝિક ઓક્સાઇડ આપે, જમણી બાજુવાળા તત્વો બધા એસિડિક ઓક્સાઇડ આપે, વચ્ચેવાળા તત્વો ઉભય ગુણધર્મી ઓક્સાઇડ આપે. ઉભય ગુણધર્મી ઓક્સાઇડ એટલે એસિડ અને બેઝ બંને તરીકે વર્તે. તટસ્થ ઓક્સાઇડ એટલે એસિડ અને બેઝ બેમાંથી એકે તરીકે વર્તે નહીં. એના ઉદાહરણ યાદ રાખજો. અને ટૂંકમાં આ વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ એમ ઓક્સાઇડોની બેઝિકતા ઘટે, એસિડિકતા વધે. જ્યારે સમૂહમાં બેઝિકતા વધે, એસિડિકતા ઘટે છે. ક્લિયર દોસ્તો? ચલો
મેં હમણાં તમને કીધું કે ભાઈ કે સાહેબ આ ઓક્સાઇડ જે છે એ એસિડિક છે કે બેઝિક છે કે ઉભય ગુણધર્મી છે આપણે ખબર કેવી રીતે પડે? તો સાવ સિમ્પલ કીધું મેં કે ભાઈ જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે એને એસિડિક ઓક્સાઇડ કહેવાય. જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે તેને એસિડિક ઓક્સાઇડ, અને જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવે તેને બેઝિક ઓક્સાઇડ કહીશું. ક્લિયર નહીં? સાવ સિમ્પલ છે. હું તમને ઉદાહરણ આપું. સપોઝ કે Na2O છે, Na2O જે છે એની હું પાણી સાથે પ્રક્રિયા કરું તો NaOH બને છે. બોલો આ NaOH શું છે? પ્રબળ બેઝ છે. બોલો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવે એને બેઝિક ઓક્સાઇડ કહેવાય. માટે આ કેવું કહેવાય? બેઝિક ઓક્સાઇડ કહેવાય. ફરીથી Cl2O7 લો, Cl2O7 લો, એની પાણી સાથે પ્રક્રિયા કરો. ચલો તો HClO4 બનાવે છે. આ પ્રબળ એસિડ છે. પરક્લોરિક એસિડ કહેવાય. આને શું કહેવાય? પરક્લોરિક એસિડ કહેવાય. પ્રબળ એસિડ છે. બોલો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવે છે એને આપણે એસિડિક ઓક્સાઇડ કહીશું. એટલે Cl2O7 શું છે ભાઈ? એસિડિક ઓક્સાઇડ છે. ક્લિયર દોસ્તો? ઓક્સાઇડોની એસિડિકતા, બેઝિકતા અથવા કયો ઓક્સાઇડ એસિડિક છે કયો બેઝિક છે તમને ખ્યાલ આવે? સપોઝ કે Al2O3 જે છે એ Al2O3 HCl સાથે પણ પ્રક્રિયા કરે છે અને Al2O3 NaOH સાથે પણ પ્રક્રિયા કરે છે. એટલે આ એસિડ સાથે બી પ્રક્રિયા કરે છે એનો અર્થ કે આ બેઝ થશે, અને એ બેઝ સાથે પ્રક્રિયા કરે છે એનો અર્થ કે આ એસિડ થશે. એટલે Al2O3 જે છે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે, બંને તરીકે વર્તે છે, એસિડ અને બેઝ બંને તરીકે વર્તે છે, માટે એને ઉભય ગુણ ધર્મી ઓક્સાઇડ કહેવાય. ક્લિયર દોસ્તો? તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવે એને બેઝિક ઓક્સાઇડ કહેવાય, અને જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે છે એને એસિડિક ઓક્સાઇડ કહીશું. ક્લિયર દોસ્તો? તો અહીંયા આપણો આ પાઠ સંપૂર્ણપણે પૂરો થાય છે. થોડાક સ્વાધ્યાયના પ્રશ્નો, આમ તો મોટાભાગની થિયરીમાં બધા પ્રશ્નો આવી ગયા છે, તેમ છતાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નો ઉપર થોડી નજર નાખી દઈએ આપણે. બરાબર છે? ચલો એ પહેલા થોડુંક મને કહી દો, OF2 અને F2O માં બંને ઓક્સિજનનું ઓક્સિડેશન આ કેટલું થશે? OF2 અને F2O2 અથવા આ તો એક જ છે, બરાબર છે? અને O2F2. ચાલો એમાં ઓક્સિજન ઓક્સિજન આ બંને વસ્તુ એકની એક જ છે. બોલો આનો કેટલો લઈશું? +2, આનો +1 થાય. બરાબર? ઓક્સિડેશન આંક. બરાબર છે? ઓક્સિડેશન આંક ખ્યાલ આવી ગયો? F2O માં અથવા OF2 માં +2 અને O2F2 માં +1 થાય. ચલો પછી બીજો પ્રશ્ન આવો છે, કાર્બન, બેરિલિયમ, સલ્ફર અને નાઇટ્રોજન, અને નાઇટ્રોજનમાં સૌથી વધુ સંયોજકતા કોની હશે? બરાબર છે? ચલો સંયોજકતા એટલે આપણે આગળ વાત કરી, તમને બધાને ખબર છે કે સંયોજકતા એટલે જે સમૂહ જે છે એ સમૂહની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલી એની સંયોજકતા કહેવાય. ચલો આ બધામાં સૌથી વધારે સલ્ફરની હશે. કેમ ભાઈ? તો સલ્ફર જે છે સમૂહ
16નું તત્વ છે જેની સંયોજકતા એની બાહ્યતમ કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોન તમને યાદ હોય તો 4 હતા, બરોબર છે, એટલે એમની સંયોજકતા 4 અથવા 6 થાય. સંયોજકતા શું થશે ભાઈ? 4 અથવા 2 અથવા 6 થાય. જો આ સલ્ફરનો પરમાણુ એની ઇલેક્ટ્રોન તમે આમ લખી શકો 1s2 2s2 2p6 3s2 3p4. સંયોજકતા ઇલેક્ટ્રોન 6 છે, બરાબર છે. તો આ બધામાં સૌથી વધુ સંયોજકતા કોની હશે ભાઈ? s ની. કેમ ભાઈ s ની? તો s જે છે સમૂહ 16 નું તત્વ છે, એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 2 ને 4 6 છે. સંયોજકતા ઇલેક્ટ્રોન 6 છે એટલે એની સંયોજકતા 6 થાય, કાં તો 6 ને 8 માંથી બાદ કરો તો 2 થાય, એટલે વધુમાં વધુ એની સંયોજકતા કેટલી થાય? આ બધામાં આની 6 થશે, સલ્ફરની 6 થાય. જો પણ આમાં આપણે સલ્ફર અને ક્લોરીન લઈએ, ક્લોરીનમાં સૌથી વધુ સંયોજકતા કોની થશે? તો કે ભાઈ ક્લોરીનની થાય. કેમ ભાઈ? તો કે ક્લોરીન જે છે એ આ જેમ 16મા સમૂહનું તત્વ છે એમાં ક્લોરીન 17મા સમૂહનું છે, એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોન 7 છે, માટે એમની સંયોજકતા 7 થાય, અથવા 8 માંથી 7 ને બાદ કરો તો 1 થાય, એટલે અહીંયા વધુ 7 છે, અહીંયા વધુ 6 છે. તો આવા તમને MCQ પણ પૂછવા હોય તો પૂછી શકાય છે. ક્લિયર દોસ્તો? ચલો થોડીક આપણે સ્વાધ્યાયની પ્રેક્ટિસ કરી લઈએ. મોટા ભાગના પ્રશ્નો આપણે ઓલરેડી જોઈ ગયા છે, જે નથી જોયા એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. જો આપણે સ્વાધ્યાય 3.1 થી 3.3 સુધી ઓલરેડી થિયરીમાં જોઈ ગયા છે. 3.4 ની વાત કરવી હોય આપણે તો ઓલરેડી તમને ખબર છે કે ભાઈ પહેલા આવર્તમાં 2 તત્વો હતા, બીજા આવર્તમાં 8 હતા, ત્રીજામાં 18 હતા, ચોથામાં 18 હતા, બરાબર છે? ખબર છે ને? બીજા પહેલામાં 2 આવર્ત, એટલે પહેલા આવર્તમાં કેટલા તત્વો આપણે સાબિત કર્યા હતા? 2. બીજા આવર્તમાં કેટલા હતા ભાઈ? 8. ત્રીજામાં કેટલા હતા? 8. ચોથામાં 18. પાંચમામાં 18. એમ છઠ્ઠા આવર્તમાં 32 તત્વો છે. સાબિત કરો. તો ઓલરેડી આવો જ પ્રશ્ન આપણે 5મા આવર્તમાં 18 તત્વો છે એવું સાબિત કર્યું. સેમ ટુ સેમ, જરાય ફેરફાર નથી. તમે છઠ્ઠો આવર્ત લેશો તો એ છઠ્ઠા આવર્તમાં તમારે 6s4f, છઠ્ઠા આવર્તમાં કઈ કઈ કક્ષકો આવશે ભાઈ? તો કે ભાઈ 6s4f 5d અને 5p કક્ષકો હોય, બરાબર યાદ રાખજો. છઠ્ઠા આવર્તના તત્વોની તમે ઇલેક્ટ્રોન લખશો તેમાં આ બધી કક્ષકો આવશે. કઈ કઈ કક્ષકો કીધી? એક 6s 4f 5d અને 6p. 6p હશે, 5p નહીં, 6p હશે. હવે મને કહો આ s કક્ષક કેટલી? કક્ષકોની સંખ્યા, ચલો s કક્ષકની સંખ્યા 1, f કક્ષકની સંખ્યા 7, d કક્ષકની સંખ્યા 5, p કક્ષકની સંખ્યા 3. ચલો કોઈ પણ કક્ષકમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. આપણે અગાઉ બી વાત કરી, કોઈ પણ કક્ષકમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. બોલો આ s કક્ષક 1 છે એટલે એમાં 2 ઇલેક્ટ્રોન સમાય. આમાં કક્ષક 7 છે એમાં ઇલેક્ટ્રોન 14 સમાય. 5 માં 5 દુ 10, 3 દુ 6.
સરવાળો કરશો, આ બધા જ ઇલેક્ટ્રોનનો સરવાળો કરશો તો 32 ઇલેક્ટ્રોન થાય. માટે 32 તત્વો છે એમ સાબિત થાય. યાદ રહેશે દોસ્તો. છઠ્ઠા આવર્તમાં ટૂંકમાં છઠ્ઠા આવર્તમાં કઈ કઈ કક્ષકો કીધી? 6s 4f 6s 4f 5d અને 6p છે. બરાબર છે. s કક્ષકની સંખ્યા 1 હોય, f ની 7 હોય, d ની 5 હોય, p ની 3 હોય કક્ષકો. એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય તો આમાં 2, આમાં 7 દુ 14, 5 દુ 10, 3 દુ 6. આ બધા જ ઇલેક્ટ્રોનની સંખ્યાનો તમે સરવાળો કરશો તો કુલ 32 ઇલેક્ટ્રોન ભરાય છે. એનો અર્થ કે એમાં 32 ઇલેક્ટ્રોન હશે. 32 ઇલેક્ટ્રોન, એનો અર્થ કે એમાં 32 તત્વો હશે. પછી સ્વાધ્યાય 3.5 ઓલરેડી આપણે ભણી ગયા કે ભાઈ 114 નંબર વાળું તત્વ આવર્ત કોષ્ટકમાં ક્યાં હશે? પરમાણ્વીય ક્રમાંક 114 નંબર ધરાવતું તત્વ આવર્ત કોષ્ટકમાં ક્યાં હશે? તો તમે એની ઇલેક્ટ્રોન રચના લખો તો ઇલેક્ટ્રોન રચના ઉપરથી તમને ખ્યાલ આવે. બરાબર છે. આપણે અગાઉ વાત કરી દીધી છે કે ભાઈ આની તમારે એક તો પહેલા ઇલેક્ટ્રોન રચના લખવાની. આની ઇલેક્ટ્રોન રચના છે Rn 5f40, Rn એટલે રેડોન, 5f40, 6d10, 7s2, 7p3, 7s2, 7p2 છે. બસ 7p2 થાય. હવે મને કહો એ છેલ્લી કક્ષાનો નંબર કયો છે ભાઈ? આ છેલ્લી કક્ષાનો નંબર n બરાબર 7 છે. માટે આવર્ત કયું થાય? આપણે કીધું છે ને અગાઉ આવર્તનો નંબર એટલે n કહેવાય. એટલે અહીંયા છેલ્લી કક્ષાનો નંબર 7 છે એટલે n બરાબર 7 થયો. એનો અર્થ કે આવર્ત કયું થશે ભાઈ? 7મું. અને છેલ્લી કક્ષામાં 14 ઇલેક્ટ્રોન ભરાય. છેલ્લી કક્ષામાં f માં ઇલેક્ટ્રોન ભરાય છે 14. બરાબર છે. એટલે એ કયા સમૂહનું હશે ભાઈ? આ 14 ઇલેક્ટ્રોન ભરાય છે એટલે સમૂહ 14. એટલે આવર્ત 7 અને સમૂહ 14, આવર્ત 7 અને સમૂહ 14 વાળું તત્વ જે છે Fl. એકસો 14 નંબર વાળું તત્વ કયું છે ભાઈ? Fl છે. ફ્લેવોરિમિયમ. ફ્લેવોરિયમ. ક્લિયર? તો તમારે ઇલેક્ટ્રોન રચના ઉપરથી તમને ખ્યાલ આવે. ઇલેક્ટ્રોન લખી છેલ્લી કક્ષાનો નંબર 7 છે એટલે 7મો આવર્ત. છેલ્લા બધા 14 ઇલેક્ટ્રોન ભરાય છે F કક્ષકમાં. એનો કે કયો છે? સમૂહ 14 છે. સમૂહ 14 છે. બરોબર. અને શું થાય છે ભાઈ? સમૂહ 14 અને આવર્ત 7. તો એમાં તમારું તત્વ આવશે Fl. ક્લિયર? Fl આવે. પછી ત્રીજા આવર્ત અને 17મો સમૂહ. જો આવો જ પ્રશ્ન. ત્રીજો આવર્ત અને 17મો સમૂહ ધરાવતું તત્વ કયું છે? તો જો ક્લોરીન આવે. જો કેવી રીતે ક્લોરીન આવે? જો આની ઇલેક્ટ્રોન 1s2 2s2 2p6 3s2 3p5. બરાબર છે. ચલો છેલ્લી કક્ષા નંબર કયો છે? n બરાબર 3. એટલે બોલો ત્રીજો આવર્ત થઈ ગયો. અને છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? અહીંયા આપણે ઇલેક્ટ્રોન એકચ્યુઅલી છેલ્લી કક્ષામાં આ 5f માં ભરાય છે. 5f માં ભરાય છે એટલે મેં 14 ઇલેક્ટ્રોન ભરાય છે એટલે 14મો સમૂહ કીધો. અહીંયા બોલો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5 ને 2 7 ઇલેક્ટ્રોન ભરાય. છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ભરાય છે.
એટલે એને તમે 17મો સમૂહ કહો અથવા 7મો સમૂહ પણ કહી શકો, 7b. એટલે ત્રીજો આવર્ત અને 17મો સમૂહ ધરાવતું તત્વ કયું હશે ભાઈ? ક્લોરીન હશે. પછી આવે છે એક જ સમૂહના તત્વોના ગુણધર્મો શા માટે સમાન હોય છે એવો પ્રશ્ન પૂછે તો આપણે બોલે એક જ સમૂહના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનતા કેવી હોય? સરખી હોય. આથી એમના ગુણધર્મો પણ કેવા હોય છે ભાઈ? સરખા હોય છે. શું કીધું ભાઈ? એક જ સમૂહના તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો શા માટે સમાન હોય છે? તો કે ભાઈ એક જ સમૂહના પ્રશ્નવાળો ફરીથી આવો છે. એક જ સમૂહના તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો શા માટે સમાન હોય છે? તો કે ભાઈ એક જ સમૂહના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોવાથી એમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે ભાઈ? સમાન હોય છે. પછી સમઇલેક્ટ્રોનીય સ્પીસીસ કોને કહેવાય? સમઇલેક્ટ્રોનીય ધન આયન ઋણ આયન કોને કહેવાય? તો કે ભાઈ જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય એને શું કહીશું આપણે? સમઇલેક્ટ્રોનીય સ્પીસીસ. બરાબર છે? આપણે અગાઉ બી વાત કરેલી ને સમઇલેક્ટ્રોનીય સ્પીસીસ કે ભાઈ Al+3 Mg+2 Na+1 બરાબર છે, F- O-2 N-3 તો આ બધામાં 10 ઇલેક્ટ્રોન છે. એટલે આ બધાને શું કહેવાય? સમઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહેવાય. પછી તમારો એક પ્રશ્ન આવો છે 15મો છે હાઇડ્રોજન પરમાણુની હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થામાં રહેલ ઇલેક્ટ્રોનની ઊર્જા -2.18 ગુણ્યા 1018 જૂલ છે. બરાબર? જૂલ છે. પરમાણ્વીય હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જૂલ પ્રતિ મોલમાં ગણો. તો યાદ રાખો આયનીકરણ એન્થાલ્પી તમારે શોધવી હોય ભાઈ તો આયનીકરણ એન્થાલ્પીનું સૂત્ર En minus E alpha minus En into NH. અનંત નંબરની કક્ષામાં રહેલી ઇલેક્ટ્રોનની ઊર્જા અને ધરાવસ્થા En એટલે ધરાવસ્થામાં રહેલ ઇલેક્ટ્રોનની ઊર્જા. ઇન્ફિનિટી એટલે અનંત. ચલો અનંતમાંથી ધરાને બાદ કરવા. બોલો અનંત કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા હંમેશા 0 હોય. ચલો ધરાવસ્થામાં En એટલે ધરાવસ્થામાં રહેલ ઇલેક્ટ્રોનની ઊર્જા 2.18 ગુણ્યા 1018. ચલો Na એટલે 6.022 ગુણ્યા 1023. એટલે આ માઇનસ શું થશે? પ્લસ થશે. એને ગુણી નાખશો તો 1.313 ગુણ્યા 10 તમે લખશો 18 ને 23 માંથી તો 6 થશે. એક પોઈન્ટ ખસેડી નાખ્યો. જૂલ પ્રતિ મોલ. તો યાદ રાખો આયનિક એન્થાલ્પી શોધવાનું સૂત્ર E alpha minus En into Na છે. બરાબર છે? E alpha એટલે અનંત 0 હોય એની ઊર્જા અને En એટલે ધરાવસ્થામાં રહેલ ઊર્જા. બરાબર છે? આપેલી છે, સાદરૂપ આપી દો, જવાબ આવી જાય. ચલો પછી વિદ્યુત ઋણતા કોની વધારે છે કોની ઓછી છે એ બી આપણે ઓલરેડી આગળ ભણી ગયા. પછી આ જે ક્રમ આપણે જે લખ્યો છે
આ પ્રશ્ન છે કે ભાઈ આ બધામાં સામ્ય શું છે, આવો પ્રશ્ન બી છે. આજે મેં ઉદાહરણ આપે એ બધામાં સામ્ય શું છે કે ભાઈ બધામાં ઇલેક્ટ્રોન કેવા છે ભાઈ, સરખા છે, સમ ઇલેક્ટ્રોનીય છે. હવે આ બધાને આપણે ક્રમમાં પરમાણુય ત્રિજ્યાના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા હોય તો યાદ રાખજો, જો આમાં પ્રોટોન 13, આમાં 13, આમાં 12, આમાં 11, આમાં 9, આમાં 8, આમાં 7, જેમ પ્રોટોન વધારે એમ ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ વધારે, ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ વધારે તો એનું કદ વધારે નાનું થઈ જાય. એટલે આ બધામાં સૌથી નાનું કદ Al નું હશે, એનાથી થોડું મોટું Mg નું, એનાથી Na નું, FON-3 બરાબર છે. એટલે N-3 નું કદ કેવું હશે ભાઈ, સૌથી વધારે. ચલો પછી આપણે પ્રશ્ન આવો છે કે O અને F માં, બરાબર, O અને F માં કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ છે? O અને F માં યાદ કરો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નો ક્રમ બોલો, યાદ છે ભાઈ કોને? O અને F માં કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ભાઈ? તો F ની, બરાબર છે. ચલો F અને Cl માં, Cl અપવાદ હતો, તમને કોષ્ટક ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના કોષ્ટકમાં બધા FO Cl બધાના મૂલ્યો તમને આપેલા જ છે, બરોબર છે ભાઈ. પછી તમને આવા પ્રશ્નો બી પૂછાય, તમને કોષ્ટક આપ્યું હોય, તત્વો આપ્યા, બધા મૂલ્યો આપેલા હોય અને કે ભાઈ કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ છે, કોની આયનિક એન્થાલ્પી વધારે છે, કોની આયનિક એન્થાલ્પી ઓછી છે, એવા પ્રશ્નો પણ તમને પૂછી શકે છે. પછી તમને આવો પ્રશ્ન બી પૂછાય, હમણાં જ આપણે લાસ્ટ લેક્ચરમાં સંયોજકતાવાળા અણુસૂત્રો તમારે બનાવવાના તમને કીધા હતા કે ભાઈ લિથિયમ અને ઓક્સિજનની વાત કરીએ, લિથિયમ અને ઓક્સિજન માંથી કયું સંયોજન બને? તો ફરીથી જો લિથિયમનો પરમાણ્વીય ક્રમાંક 3 છે, પરમાણ્વીય ક્રમાંક 3, આનો પરમાણ્વીય ક્રમાંક 8. ચલ આની વિદ્યુત ઋણતા 1 છે, આની વિદ્યુત ઋણતા 3.5 છે, એટલે આની વિદ્યુત ઋણતા કેવી છે ભાઈ? ઓછી છે આની સાપેક્ષમાં. બોલો આની વિદ્યુત ઋણતા વધુ છે આની સાપેક્ષમાં. બોલો જે ઓછી હોય ઇલેક્ટ્રોન શું કરે ભાઈ? ગુમાવીને ધન આયન બનાવે. આની વધુ હોતી ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવે ભાઈ? ઋણ આયન બનાવે, ઋણ બીજભાગ, ઋણ સંયોજકતા પ્રાપ્ત કરે. હવે યાદ કરો, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો ભાઈ? 8. એને પેલા 10 જેવી નિયોન જેવી રચના પ્રાપ્ત કરવી હોય, આ સ્થાયી રચના છે. આપણે કીધું હિલિયમ, નિયોન, આર્ગન આ બધા સ્થાયી રચના છે. તો બોલો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, બોલો એને 10 જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો કેટલા ઇલેક્ટ્રોન મેળવે? 2 ઇલેક્ટ્રોન મેળવે. બોલો મેળવે તો નિશાની માઇનસ, 2 ઇલેક્ટ્રોન એટલે -2 થઈ ગઈ. ચલો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, બોલો એને 2 જેવી રચના પ્રાપ્ત કરે તો 1 ઇલેક્ટ્રોન શું કરશે ભાઈ? ગુમાવશે, 1 ગુમાવશે, બરાબર છે. એટલે આ બે ભેગા થઈને Li2O બનાવે. કેવી રીતે Li2O બનાવે? જો એક ઓક્સિજન કેટલા મેળવે છે? 2 મેળવે છે. લિથિયમ 1 ગુમાવે છે, 1 લિથિયમ 1 ગુમાવે છે. સામે ઓક્સિજન 2 મેળવે છે, એનો અર્થ કે 2 લિથિયમ 1 ગુમાવશે, એટલે ટોટલ 2 લિથિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. અને સામે 1 ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવશે. એટલે એનું અણુસૂત્ર શું થશે? Li2O થાય. ખ્યાલ આવે છે બધાને? ફરીથી Mg અને N, છેલ્લો ચાન્સ, Mg અને N લઈએ. આનો પરમાણ્વીય ક્રમાંક 7 છે, આનો 12 છે. ચલો આની વિદ્યુત ઋણતા ઓછી છે, આની વિદ્યુત ઋણતા
વધારે છે. ચલો આ બધું છે એટલે ઇલેક્ટ્રોન શું કરશે? મેળવે. આ ઇલેક્ટ્રોન ગુમાવે. ચલો કેટલા મેળવે? તો નાઇટ્રોજનનો 7 છે, બોલો 10 કરવા માટે 3 મેળવવા પડશે એટલે 3 ઇલેક્ટ્રોન મેળવે. આનો 12 છે, ગુમાવશે. બોલો 12 છે પરમાણુ ક્રમાંક, 10 કરવા માટે એને 2 શું કરવા પડશે? ગુમાવશે. તો 1 Mg 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, 1 N 3 ઇલેક્ટ્રોન મેળવે છે. MgN જોજો, 1 Mg 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને 1 N 3 ઇલેક્ટ્રોન મેળવે છે. બંનેમાં ઇલેક્ટ્રોન સંખ્યા સરખી કરવી હોય તો આને 3 વડે મારે ગુણવા પડે, આને મારે 2 વડે ગુણવા પડે. એટલે Mg ને મારે 3 વડે ગુણવા પડે, N ને મારે 2 વડે ગુણવા પડે. બસ અહીંયા ઉપર બી તમે કહી શકો, બોલો ઇલેક્ટ્રોન સરખા કરો તો આને મારે 2 વડે ગુણવા પડે, આને મારે 1 વડે ગુણવા પડે. એટલે ઓક્સિજન 1 થશે ને Li કેટલા થશે? 2 થશે. તો આણ્વીય સૂત્ર Mg3N2 થઈ ગયું. તો આ રીતે તમે સ્વાધ્યાયના પ્રશ્નો બધા સોલ્વ કરી શકો છો. આશા રાખું છું આખું ચેપ્ટર તમે પરફેક્ટ સમજ્યા હશો. વારંવાર વિડીયો તમે જોજો, બરાબર છે, એનો સઘન અભ્યાસ કરજો, બરાબર છે. જે મુદ્દો તમને આઈડિયા ના આવે ક્યાંક ટીક કરી રાખજો. જ્યારે પણ આપણે ફરીથી મુલાકાત ફિઝિકલી થશું ત્યારે એ ડિફિકલ્ટી તમારી હશે આપણે સોલ્વ કરીશું. ચેપ્ટર કમ્પ્લીટ થયા પછી હું તમને એક પેપર પણ મોકલીશ, એ પેપર તમે પ્રમાણિકપણે લખજો અને પછી મને માર્ક્સ એના જણાવજો. ઓકે દોસ્તો, તો અહીં સુધી રાખીએ છીએ, મળીએ, બાય.